રાજ્યમાં આજથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે ત્યારે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા એએમસી દ્વારા સંચાલિત શાહપુરની શાળાની મુલાકાત લીધી। શિક્ષણ મંત્રીને ભેટમાં મળેલા ચોપડાઓનું શાળાના વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું। સાથે જ બીજા શૈક્ષણિક સત્રના પ્રારંભે બાળકોને શાળાએ આવકારવાનો કાર્યક્રમ પણ યોજાયો। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। રાજ્યમાં જે શરૂઆત થઈ રહી છે શાહપુરની શાળાના કાર્યક્રમની અંદરના દ્રશ્યો, જ્યાં શિક્ષણ મંત્રી વાતચીત કરતા પણ જોવા મળ્યા હતા। પ્રદ્યુમન વાજાએ કાર્યક્રમમાં હાજરી પણ આપી। सर्वप्रथम तो आज शैक्षणिक द्वितीय सत्रनी शुरुआत थई रही है त्यारे प्रथम दिवसे आज हूँ सर्वे बाळकोने खूब खूब शुभेच्छाओं पाठवुं छुं अने एमने शैक्षणिक क्षेत्र में आवकारूं छुं। वडोदराना शिनोरमा दरियापुरा गामना ग्रामजनो આજે પણ સ્મશાનની મૂળભૂત સુવિધાથી વંચિત છે। આઝાદીના દાયકાઓ બાદ પણ ગામમાં સ્મશાન ન હોવાથી લોકો ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા છે। ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। સ્મશાન માટે અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં વસ્તી ઓછી હોવાનું કહી તંત્ર દ્વારા જમીન ફાળવણીમાં આનાકાની કરવામાં આવી રહી છે। સાથે ગામમાં સફાઈની કામગીરી પણ સમયસર થતી ન હોવાને કારણે ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। तो 2 महीनाथी अमे आ कहेता आया छे। अगाऊ अमारे आ मरण थई गयुं तो आना घणी तकलीफो थती थी, एना कारणे अमे एमने जणावेल पण हतुं, पण हजू पण एनुं ए ज छे, कशुं काम थतुं नथी। अमे डायरेक्ट कोतेड़ा कूदीने जईए छे, घणी तकलीफो ऊभी थाय छे अमारे। सुरेन्द्रनगर जिला कलेक्टर कचेरी खाते खेडूतो अने बिल्डर एसोसिएशन द्वारा महानगरपालिकाने D4 मांथी D2 दरजो आपवाना सरकारना निर्णयने लईने रजूआत करवामां आवी। आ निर्णयना कारणे दुधरेज, खेराळी, चमाराज, माळोद, मूळचंद, खमीसाणा सहितना 5 થી 6 गामना खेडूतोनी जमीनमा 40% जेटली कपात थवानो वारो आव्यो छे, जेना कारणे खेडूतोने नुकसान थई रह्युं छे अने तेमनी खेतीनी जमीन वेचवामां मुश्केली पड़ी रही है। तो बीजी तरफ 40% कपातना नियमथी शहेरना नवा विस्तारमां डेवलपमेंट अटकी जाय तेवी स्थिति सर्जाय छे, जेनाथी बिल्डरोने पण नुकसानी भोगववी पड़े तेम छे। आથી ખેડૂતો તેમજ શહેરના વિકાસને ધ્યાનમાં રાખીને મનપાનો D4 કેટેગરીનો દરજ્જો યથાવત રાખવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। કોર્પોરેશને જે D4 માંથી D2 માં લીધી છે એને હિસાબે જે ખેતરોમાં કપાત આવે, કોઈને રિવાઇઝ લેઆઉટ કરવાના હોય, વર્ષો પહેલા પ્લોટિંગ થઈ ગયું હોય તો એમાં 40% કપાત આવે। આનાથી શહેરનો વિકાસ અટકી જશે। કોર્પોરેશન વિકાસ માટે કરી છે કે વિનાશ માટે કરી છે એ નથી ખબર પડતી। તો અહીંના અધિકારીઓને વિકાસ તમારે કરવા માટે તમારે મોકળું મેદાન આપવું હોય તો આવા કડક નિયમ ન કરાય। સરકારે લિબરલ રહેવું જોઈએ, બાંધકામના નિયમો હરવા કરવા જોઈએ। આ D4 માંથી D2 માં ન લેવાય તો આ ગામનો વિકાસ થઈ શકે। આ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે 5 ગામને જે જમીન છે એની અંદર 40% કપાત કરવાની વાત કરે છે। આવું શહેરી વિકાસના સચિવે 23 તારીખે 4 મહિના પહેલા જાહેરાત કરી છે। તો 4 મહિના પણ પહેલા આપણે એક લેટર આપ્યો હતો, એનો કોઈ રિપ્લાય ન આપ્યો, એટલે આજે આવેદનપત્ર દેવાની ફરજ પડી છે। પણ આ જે અત્યારે મુદ્દો 40%નો છે 5 ગામનો, એની અંદર જો કોઈ પણ નિર્ણય કરવામાં નહીં આવે અને જૂનાગઢની ફોર્મ્યુલા જો નહીં અપનાવવામાં આવે તો ન છૂટકે અમારે બધાએ હાઈકોર્ટમાં જવાની ફરજ પડશે એવી વિનંતી છે। રાજ્યના ખેડૂતોની કફોડી પરિસ્થિતિ સામે અવાજ ઉઠાવવા માટે કોંગ્રેસ પાર્ટી મેદાનમાં ઉતરી છે। આજે સોમનાથથી દ્વારકા સુધી ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ થયો। યાત્રાની શરૂઆત પવિત્ર સોમનાથ ધામથી થઈ હતી, જ્યાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ અને વર્તમાન ધારાસભ્ય સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રાર્થના કરી આક્રોશ યાત્રાનો પ્રારંભ થયો। ટ્રેક્ટર કાફલાના રૂપમાં શરૂ થયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા। એક તરફ ખેડૂતો કુદરતી આફતથી પરેશાન છે, એક તરફ સરકારની મદદ નહીં મળવાને કારણે લાચાર છે અને ચારે તરફથી ભીષમાં આવ્યા છે। ત્યારે ખેડૂતોનો જે આક્રોશ છે, જે તકલીફ છે, જે દર્દ છે, પીડા છે, એને વાચા આપવા માટે કોંગ્રેસે આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી છે। આ ખેડૂત આક્રોશ યાત્રા આજે સોમનાથથી શરૂ કરીએ છીએ અને સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ભ્રમણ કરીને 13મી તારીખે દ્વારકામાં એનું સમાપન કરીશું। આ તો શરૂઆત કરી છે। વિશ્વ ટેકનોલોજી અને એઆઈ તરફ ઝડપથી વિકાસ કરી રહ્યું છે, જેના કારણે બજારો હવે ડેટા આધારિત નિર્ણયો લઈ રહ્યા છે। યુવાનો પણ પ્રોડક્ટિવ, ઇન્ટેલિજન્ટ અને ગ્રોથ રેટિંગ સંસ્થાઓ બનાવવામાં મદદરૂપ કરે તેવી સ્કિલ્સ ઈચ્છી રહ્યા છે। આ જરૂરિયાતને ધ્યાનમાં લઈને વિશ્વની જાણીતી સંસ્થા IIM અમદાવાદ દ્વારા 2 વર્ષનો બ્લેન્ડેડ MBA પ્રોગ્રામ ઇન બિઝનેસ એનાલિટિક્સ અને AI લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં પ્રથમ બેચમાં 90 વિદ્યાર્થીઓનું ઇન્ટેક રહેશે। આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં યુવાનો AIને સમજે અને તેનો ઉપયોગ કરે તે વિશ્વની તાતી જરૂરિયાત છે અને આગામી સમયમાં ઉદ્યોગમાં આ
કુશળતાની માંગ ખૂબ વધવાની છે. એવા સમયે જ IIM દ્વારા આ કોર્સને શરૂ કરવામાં આવ્યો છે. IIM એ પ્રકારનો પ્રોગ્રામ ડિઝાઇન કર્યો છે જેના થકી ડેટા, AI અને સાઉન્ડ મેનેજરિયલ જજમેન્ટ દ્વારા વિવિધ ક્ષેત્રના પ્રશ્નો ઉકેલ लावी शकाशे. क्योंकि आज AI का जो इम्पैक्ट है, रोबोटिक्स का जो इम्पैक्ट मैन्युफैक्चरिंग और सर्विस सेक्टर में हो रहा है, उसके कारण नए तरह के लीडर्स और मैनेजर्स की ज़रूरत पड़ेगी जो एग्जिस्टिंग ऑर्गेनाइजेशन को ट्रांसफॉर्म करके उनको AI इनेबल्ड और मशीन लर्निंग इनेबल्ड ऑर्गेनाइजेशन बना सकें, जहां पर डिसीजन मेकिंग डेटा ड्रिवन हो या डेटा का यूटिलाइजेशन करके अच्छे डिसीजन प्राप्त कर सकें और AI का यूज़ कर सकें. उस तरह के मैनेजर्स की ज़रूरत है. टेक्नोलॉजी का एक आधार है और ऑर्गेनाइजेशन का दूसरा बेस है. उन दोनों के बीच में जो पुल बनाना है वो सेतु का काम ये मैनेजर करेंगे. तो हमारा ये प्रोग्राम का उद्देश्य यही है कि इस तरह की मैन पावर को, ह्यूमन कैपिटल को उत्पन्न करें जिससे हम अपनी इकोनॉमी की ग्रोथ में सहारा बन सकें. મેરિંગો સિમ્સ હોસ્પિટલે કેન્સર સારવારને ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. અમદાવાદની મેરિંગો સિમ્સ હોસ્પિટલમાં પ્રથમવાર ચાઇમેરિક એન્ટીજન રિસેપ્ટર ટી સેલ થેરેપી સફળતાપૂર્વક કરવામાં આવી છે. આ થેરેપી પુનરાવર્તિત બી સેલ એક્યુટ લિમ્ફોબાલિસ્ટિક લ્યુમિકાયથી પીડિત દર્દી પર કરવામાં આવી હતી. કેર ટી થેરેપી રક્ત સંબંધિત કેટલાક કેન્સર માટેની અતિ આધુનિક અને ક્રાંતિકારી સારવાર છે. તેમાં દર્દીના પોતાના ટી સેલને જેનેટિક રીતે ફેરફાર કરીને કેન્સર સેલ્સને નષ્ટ કરવા માટે સક્ષમ બનાવવામાં આવે છે. સામાન્ય રીતે આ થેરેપી ખૂબ મોંઘી હોવાથી મોટાભાગના દર્દીઓ માટે અપ્રાપ્ય રહી છે, પરંતુ મેરિગો સિમ્સ હોસ્પિટલે આ જીવનદાયી સારવારને વધુ અફોર્ડેબલ બનાવીને ગુજરાત અને તેની બહારના ઘણા દર્દીઓ માટે નવી આશા જગાવી છે. તબીબ કૌમેલ પટેલના નેતૃત્વ હેઠળ તબીબ ભાવેશ પારેખ અને તેમની ટીમના મહત્વપૂર્ણ સહકારથી થેરાપી કરવામાં આવી છે. બ્લડ કેન્સરના એવા 25 થી 30% દર્દીઓ રહેતા હતા કે જે આ બધી ટ્રીટમેન્ટથી સરખા નહોતા થઈ શકતા, કાં તો સરખા થાય તો એમની બીમારી ટૂંક સમયમાં કે લાંબા સમય પાછી આવી શકતી હતી. આવા ઘણા યંગ જે પેશન્ટ્સ હતા, જે બાળકો હોય, એમના માટે બીજું કંઈ અવેલેબલ હતું નહીં, એટલે અમે એમના માટે બીજું કશું કરી નહોતા શકતા. પણ જે આ કાર ટી સેલ થેરાપી છે એ આવા વર્ગ છે, જે આવા બાળકો કે નવા યંગ લોકો છે કે એલ્ડરલી છે, એમના માટે એક નવી આશાનું કિરણ છે. કેમ કે આ થેરાપીથી જે મેં તમને જણાવ્યું કે જે લોકો આગળની ટ્રીટમેન્ટથી રિસ્પોન્સ નથી કરી શકતા, એવા લોકો પણ કાર ટી સેલ થેરાપી વડે આપણે એમને સાજા કરી શકીએ છીએ. કાર ટી સેલ થેરાપી જે ખાસ કરીને લ્યુકેમિયા કે બ્લડ કેન્સર માટે વપરાય છે, આ એક એવી જાતની થેરેપી છે કે જે થેરેપીથી આપણે કહેવાતા લોહીના કેન્સરના દર્દીઓ કે જેને રિલેપ્સ થયું, કે જેને ફરી પાછો ઉથલો માર્યો, એવા દર્દીઓને માટે એક આશાનું કિરણ લઈને આવ્યા છીએ.